ચેપ્ટર 3 માં તમને શું આવે? 1 માર્કના 2 ક્વેશ્ચન અને 3 માર્કના 2 ક્વેશ્ચન, એટલે 1 + 1 + 3 + 3. ઓકે, તો 1 માર્કના ક્વેશ્ચનમાં તો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો, બીજું શું કેમ, કઈ લાઈનમાં કયો ગ્રાફ, કયો પેરેલલ આવે, કયું કોઇન્સિડન્ટ આવે, બધું ધ્યાન રાખવાનું. અને 3 માર્ક્સ માટે મેં તમને આઈએમપી કહી લે, ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ 4 આવ્યું છે ને. નવી ટેક્સ્ટ બુકના અમુક લોકો પાસે હજી બી જૂના સિલેબસની ટેક્સ્ટ બુક છે, જેમાં અમુક સિલેબસને માંથી કટ થઈ ગયેલા ને એક ક્વેશ્ચન બી આપેલા છે. તો એ વાળી બુક નથી મારી પાસે. ઓકે, મારી પાસે નવી બુક છે. તો એમાં એક્ઝામ્પલ 4 એમાં લખેલું 7x - 50 = 2. આવો એક સવાલ છે, 2 ઇક્વેશન છે. તો એ એક આઈએમપી એક્ઝામ, બસ એક્ઝામ્પલમાંથી ખાલી આ એક જ એક્ઝામ્પલ આઈએમપી છે. અને પછી એક્સરસાઇઝ 3.2 એનો ક્વેશ્ચન 1 નો 1, 2, 4, 6 આ મોસ્ટ આઈએમપી. જો 3 માર્કના 2 સવાલ આવશે ને, એમાં મારા ખ્યાલથી ઇક્વેશન આપેલા જ હોવા જોઈએ. એક સવાલ તો એવો હશે જેમાં ઇક્વેશન આપેલો હોય ને એને સોલ્વ કરવાનું, અને બીજો ક્વેશ્ચન બી આવો જ હોવો જોઈએ. પણ કદાચ પેરેગ્રાફ વાળો નલ્લો વર્ડ પ્રોબ્લેમ આવી જાય, તો એના માટે શું કરવાનું કહી દે. 3.2 નો જ ક્વેશ્ચન 3 એનો 1, 2, 3, 5 આવ્યા છે. અને પછી એક્સરસાઇઝ 3.3 નો ક્વેશ્ચન 1 આખો. ક્વેશ્ચન 1 માં છે ને બે મેથડ છે, એલિમિનેશન ને સબસ્ટિટ્યુશન. તો બંને કદાચ નહીં પૂછાય તમને ખાલી એક જ પૂછાય. તો ક્વેશ્ચન 1 ના 1, 2, 3, 4 બધા મોસ્ટ આઈએમપી છે. આખા ચેપ્ટરમાં આ 4 સવાલ છે ને, ક્વેશ્ચન 1 એના 1, 2, 3, 4 મોસ્ટ આઈએમપી આખા ચેપ્ટરમાં બધા કરતા વધારે. અને ક્વેશ્ચન 2 નો ખાલી પહેલો, ઠીક છે, બાકીના જોઈ લેવાના. પણ પહેલો અમુક સવાલ તમે લખીને પ્રેક્ટિસ કરે ને, તો એમાં તમે પહેલો ક્વેશ્ચન ફ્રેક્શન વાળો કરી શકો. હવે ચેપ્ટર 4